તો સુરતમાં અવિરત વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સર્જાયા છે। પર્વત ગામમાં હજુ પણ પાણી જ પાણી ભરાયેલા છે। ચારેકોર પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। 48 કલાક બાદ પણ પાણી નથી ઓસર્યા। ઘર બહાર પાર્ક વાહનોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। ખાડીના પાણી ન ઓસરતા લોકોના હાલ બેહાલ થયા છે। મહાનગરપાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ છે। લોકો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે। 48 કલાક બાદ પણ પાણી નથી ઓસર્યું। તો સુરતમાં અવિરત વરસાદ બાદ તારાજીના આ દ્રશ્યો સર્જાયા છે। આપ જોઈ રહ્યા છો કેડસમાં પાણી ભરાયા છે। સુરત બગડી છે, બેહાલ થયું છે। સુરત પર્વત ગામમાં હજુ પણ પાણી ભરાયેલા છે। 48 કલાક બાદ પણ પાણી નથી ઓસર્યા। લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ઘર બહાર પાર્ક કરેલા વાહનોને મોટા પાયે નુકસાન પહોંચી રહ્યું છે। સુરત શહેરના પર્વત ગામ ગીતાનગરમાં પાણી યથાવત જોવા મળી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે ગીતાનગર સહિત અલગ અલગ 4 સોસાયટી આવી છે અને પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે। વાત કરવામાં આવે જે રીતના ધોધમાર વરસાદ વરસ્યો હતો, વરસાદને લઈને પાણી ભરાઈ ગયા હતા, પરંતુ હાલ જે પાણી દેખાઈ રહ્યું છે ખાડીમાંથી બેક મારી રહ્યું છે। તમામ જે શહેરની ખાડીઓ જે છે ઓવરફ્લો થઈ ગઈ છે અને ખાડીને લગોલગ આવેલી જે અલગ અલગ સોસાયટીઓ છે તે રીતના ખાડીપુર જેવી સ્થિતિ જે છે અહીં સર્જાઈ છે। જોઈ શકાય છે તમામ દુકાનો બંધ છે। ગત રોજ સાંજ સમયે લોકોએ પોતાના ઘરની બહાર વાહનો પાર્ક કર્યા હતા। વાહનોમાં બી છે કે ક્યાંક પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ બાજુ જોઈ શકાય છે કે જે રીતના એક્ટિવા હોય તમામ અલગ અલગ જે વાહનો જે છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને રાત્રિ દરમિયાન અનેક લોકો પોતાના ઘરમાં હશે, પરંતુ જે રીતના પાણી ભરાઈ ગયા છે કમર સમાનથી પણ ઉપર પાણી આ કહી શકાય છે। અનેક લોકો જે છે પોતાના ઘરમાં કેદ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી સુરત મહાનગરપાલિકાની ટીમ જે છે અહીંયા આવી પહોંચી નથી। લોકો જે છે કંઈ ઘરનું સામાન લેવાનું હોય બહાર નીકળી શકતા નથી। હાલ એકલ દોકલ લોકો જે રીતના પોતાના જીવના જોખમે કહી શકાય કે આ રીતના અહીંથી અવર જવર કરી રહ્યા છે। હાલ તો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના પણ જે છે દ્રશ્ય સર્જાયા છે, પરંતુ જોઈ શકાય છે કે સીધા હાલ ગીતાનગર સહિત જે મામાનગર હોય અલગ અલગ જે સોસાયટીઓ જે છે ત્યાં ગાડી જે છે પાણી જે છે હાલ પણ જે છે યથાવત જે છે અહીં જોવા મળી રહ્યા છે। આપણે અહીં જોઈશું કે અહીંના સ્થાનિક પણ છે, આપણે એમની જોડે બી આપણે વાત કરીશું। શું કહેશો, પાણીમાં વધારો થઈ રહ્યો છે ઘટવાની બદલે? પાણી વધી રહ્યું છે, વધે છે પાણી। કેટલાક સોસાયટીમાં પાણી છે, કઈ રીતના છે? આ બાજુની લગભગ 10 થી 15 સોસાયટી છે પાણી। બિલકુલથી કે જોઈ શકાય છે કે જે રીતના સોસાયટીઓ જે છે હજુ સુધી પાણી યથાવત જોવા મળી રહ્યું છે, કારણ 48 કલાકથી વધુનો સમય વીતી ગયો છે। પાણી ઘટવાના બદલે સતત જે છે આ પાણીમાં વધારો થઈ રહ્યો છે અને લોકોની જે છે ચિંતા વધી રહી છે। અહીં મહાનગરપાલિકાની કામગીરી સામે જે છે મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે, ડ્રેનેજ લાઇન સહિત ખાડીની સફાઈ કરવાની હોય છે, પરંતુ આ યોગ્ય દિશામાં ન કરવાના કારણે સીધું જે પાણી જે છે ક્યાંક ચેમ્બરમાં ઉતરી શકતું નથી અને ખાડી જે છે ક્યાંક ને ક્યાંક ઓવરફ્લો પણ જે થઈ રહી છે અને જેનું પાણી પણ જે છે અહીં બેક મારી રહ્યું છે। હાલ તો લોકો જે છે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે સુરત મહાનગરપાલિકાના જે દાવા હતા, દાવાને લઈને જે છે કરવામાં આવ્યા હતા કે આ વર્ષે સુરત શહેરની અંદર વરસાદી પાણી નહીં ભરાશે, ખાડીપુર જેવી સ્થિતિને સર્જાશે, આવા મેયરે દાવા કર્યા હતા, પરંતુ મેયરના દાવા કંઈ નિષ્ફળ સાબિત થયા છે અને ફરી લોકો મુશ્કેલમાં મુકાયા છે। કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત વિરેજી, મીડિયા, સુરત।